સૌ ગ્રામવાસીઓ હજુ આપણે ખરું જોવાનું તો હવે બાકી છે કે જે ગાયનમાં આપણને બચપનથી જવાની સુધી અત્યાર વર્તમાન સુધીનું આપણને જોવાનું મળશે અને ક્યાં કેવું જોઈશે તો લાગણીની સાથે આપણા આંખના ખૂણા ભીંજાઈ જશે એટલું લાગણીસભર આ ગીત જોઈને આપણું બાળપણથી અત્યાર સુધીનું આપણે સ્મરણ કરીએ અને આપણા ગામ માતૃભૂમિને સહજ આપણે આવીને અને પ્રેમથી દર્શન કરવાનું આપણને સૌને મન થશે એવું ગીત આપણે સૌ ભેગા મળીને સાંભળીશું। મારું ગામડું મારી વાર્તા, મારું ગામડું યાદ આવે એ શેરીને ચોક, લીમડાની એ છાડીમાં રમતા તા બાળ લોક, નિશાળે જાતા દફતર લઈ દોસ્તોનો હાથ પકડી, માની બૂમ પડે સાંજે ઘરે આવો હવે તો જલ્દી, બાપુજીનો ખેતર ખેડતો હાથ માથે પાઘડી વાળી, દાદી માની વાર્તામાં પરીઓ આવતી ઉડી, ફળિયામાં ભેગા થઈને ખાતા ગોળ ને રોટલો, એ સ્વાદ હવે ક્યાંથી લાવું એ દિવસો યાદ કરતો, તણાવની પાળે બેસીને કાંકરા ઉછાળ્યા કેટલા, ભાઈ બંધો જોડે ઝઘડ્યા ને પાછા હસીને મળ્યા, બેનની ચોટલી ખેંચી પછી મા પાસે મારી ખાધો, એ વાલને ઠપકો હવે સપનામાં યાદ આવ્યો, ઉનાળાની રાતે અગાસીમાં તારા ગણતા સૂઈ જતા, ચોમાસામાં કાગળની હોળી નદીમાં તરતી મૂકતા, શિયાળે તાપણું કરીને ગપ્પા માર્યા ભેગા મળી, એ યારીને સગપણ હવે આંખોમાં ભીનાશ ભરી, હવે શહેરની ભીડમાં એકલો ઊભો છું જ્યારે, ગામડાનું નામ પડે તો હૈયું ભરાઈ આવે ત્યારે, મા બાપના આશીષ દોસ્તોની યાદી સાચવી, જે મોડગરી માતા મારા ગામને સાચવજે। અમારું ગામ જારોલા અમારું ગૌરવ અંતર્ગત આપણે આપણી માતૃભૂમિના દર્શન કર્યા તો આપ સૌને લાગ્યું હશે કે ખરેખર વર્ષમાં એકવાર આપણી માતૃભૂમિમાં જઈને કે આપણા પોતાના સગા ભાઈ મિત્રો છે તેમની સાથે રહીને આપણે પણ મા ભૂમિની સુવાસ તાજી રાખીએ, પ્રેમ વધારતા જઈએ એવું આપણને આ દર્શન કરતાની સાથે જ દિલમાં અનુભૂતિ થઈ હશે। તો આવો આપણે સૌ વર્ષમાં એકવાર આપણી માતૃભૂમિ જારોલા જઈએ અને જારોલા વિકાસ ડેની ઉજવણી કરી માતૃભૂમિનું ઋણ ચૂકવવા માટે ઋણ અદા કરીએ એવા સંકલ્પ સાથે આજે આપણે ગરદેવ મંદિર તરફ જવા પ્રસ્થાન કરીશું।